ફ્રેન્ડ્સ, નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામના. નવરાત્રિ એ દિવ્યતા અને પાવનતાનો પર્વ છે. એ ઋતુનો સંધિકાળ છે અને દરેક સમગ્ર વિશ્વમાં પરમાત્માને પિતા સ્વરૂપે માનવામાં આવે છે. પરંતુ આપણો ભારત જ એક એવો દેશ છે કે જેમાં નારીને શક્તિ સ્વરૂપે પૂજવામાં આવે છે. આપણે 9 રૂપો છે શક્તિના, જે અત્યારે નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે. એમના 9 રૂપો છે: શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, મહાગૌરી, સિદ્ધિદાત્રી. અને દરેક માતાનું અલગ અલગ મહત્વ છે અને એ રીતે જ એની પૂજા થાય છે. હવે આપણે એમનું નિયમિત જપ તપ કરવું હોય તો એક સમયે અને એક જ રીતે આપણે એમનું જપ તપ સાધના કરીએ તો અત્યારે આપણે આધ્યાત્મિક ઉન્નતિ માટેનું આ શ્રેષ્ઠ સમય છે. જેમ આપણે દરેક વખતે કંઈક મોબાઈલ ચાર્જ કરીએ તો જ ચાલતું હોય, બેટરીને બધું ચાર્જ કરવું પડતું હોય છે, એમ 6 મહિને આ જ્યારે નવરાત્રિ આવે ત્યારે આપણે અનુષ્ઠાન દ્વારા આપણને ચાર્જ કરી શકીએ છીએ. તો નવરાત્રિમાં આપણે આનંદની સાથે સાથે માતાજીની જેટલી થાય એટલી ભક્તિ કરીએ અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ વધુ થાય, એટલે કે આપણને પોતાને, આપણા આત્માને ચાર્જ કરીએ. તો આવો આપણે ભક્તિ અને સાથે સાથે આનંદ કરતાં કરતાં નવરાત્રિ ઉજવીએ.